નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુકુલ એકેડમીમાં. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 1, જેનો સિલેબસ હમણાં જ બદલાવવામાં આવ્યો છે તે આપણે જોવાના છીએ. તો ગુજરાતીમાં આપણે જોઈએ તો શરૂઆતમાં અધ્યયન નિષ્પત્તિ આવેલી છે. આપણે જે ભણાવીએ છીએ તેનાથી બાળકોમાં શું વિકાસ થશે, તેનામાં કઈ કઈ કૌશલ્યોનો વિકાસ થશે તેની જે વાત છે તે અહીંયા આપેલી છે. એટલે જે કવિતા છે, જોડકણા છે, આ બધી વસ્તુ છે, કવિતાઓ સાંભળે અને ગાય છે તો કવિતા જોડકણા વિશે વાતચીત કરે છે, પ્રશ્નો પૂછે છે. તો આનો મુખ્ય હેતુ છે સાદા ગીત, જોડકણા અને કવિતા સાંભળે અને માણે. બરાબર, આ રીતના બધા કૌશલ્યો આપેલા છે. પોતાની મેળે સરસ ગીતો ગાઈ શકે, સળંગ અને અર્થપૂર્ણ વાતચીત છે તે કરી શકે, પછી જટિલ કાર્ય માટે આપેલ મૌખિક સૂચના સમજી શકે. પહેલા ધોરણના બાળકો છે એટલે તેમને લગતી જે વાતો હોય તે બધી વાતો અહીં કહેલી છે. અહીંયા આપણને હવે આગળ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણે આગળ જોઈએ તો બાળકો પ્રથમ ભાષામાં વાંચવાની અને લખવાની ઝડપ છે તે વિકસાવી શકે, બાલ સાહિત્યમાં રુચિ લે, સમજણ અનુભવ વ્યક્ત કરવા માટે પોતે જાતે ફકરો લખે. આ રીતની બધી વાત છે તે અધ્યયન નિષ્પત્તિમાં આપેલી છે. હવે ખાસ સૌથી મહત્ત્વનું છે પહેલા ધોરણ ગુજરાતીની અનુક્રમણિકા. અનુક્રમણિકામાં આપણે જોઈએ તો અહીંયા કુલ 8 એકમો આપેલા છે. એમાં સૌથી પહેલું છે નાના અમથા વાંદરાભાઈ, વાદળ ગરજે, બિલ્લીને આવ્યા ચક્કર, ચાલો જોવા જઈએ મેળો. આ રીતની વાત છે. રીંગણા લઉં 2-4, ઉંદરનો ડર, ફિરકી, ફરરર અને નાનકડી ઢીંગલી. આ 8 આપણને એકમો આપેલા છે, પણ આ 8 એકમમાં કુલ 8 કાવ્યો છે અને જે 8 છે તે વાર્તા છે. બરાબર, એટલે કુલ એકમો બની જાય છે એ રીતે 16. કારણ કે દરેક એકમ છે તેની શરૂઆત છે તે કાવ્યથી થાય છે અને પછી તેમાં વાર્તા આપેલી છે. એટલે આ રીતે કુલ 16 એકમો આવેલા છે. એટલે આપણે 16 એકમો છે તે જોવાના થશે. તો ઝડપથી સમય ન વેડફતા આપણે પહેલા એકમમાં આવીએ તો પહેલું એકમ છે નાના અમથા વાંદરાભાઈ. હવે પરીક્ષામાં એવું પૂછાઈ શકે, કારણ કે આમાં જે વિષય વસ્તુ છે એ ખૂબ ઊંડાણથી, પહેલા ધોરણની વાત છે, ખૂબ ઊંડાણથી લઈ શકાય નહીં. પણ એક મહત્ત્વની વસ્તુ એ છે કે આ પાઠ્યપુસ્તક છે એટલા માટે સૌથી મહત્ત્વનું બની જાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વસ્તુ મહત્ત્વની છે. અને ખાસ કરીને જે ભાઈઓ અને બહેનો 1 થી 5ની ટેટની પરીક્ષા આપવાના હોય તેમાં આમાં નાનામાં નાની વિગત છે તે આપણે ધ્યાને લેવી પડે. એટલા માટે આપણે જોઈએ તો નાના અમથા વાંદરાભાઈ, તો હવે એને શેનો શોખ છે તે વસ્તુ આ કાવ્યના કેન્દ્રમાં છે. તો કે એને શેનો શોખ છે, તો કે નાના અમથા વાંદરાભાઈ છે તેને સિનેમાનો શોખ છે. આ જ વસ્તુ છે તે મોસ્ટ આઈએમપી બની જાય. આપણે એ વસ્તુ યાદ રાખવાની. એવું પૂછાઈ શકે કે ભાઈ નાના અમથા વાંદરાભાઈને શેનો શોખ છે, રમવાનો શોખ છે, સિનેમાનો શોખ છે, ગાવાનો શોખ છે. તો આપણને ખ્યાલ હોવું જોઈએ કે આ જે વાત છે તે કેની વાત છે, સિનેમાનો શોખ છે. બીજી બધી વસ્તુ છે તે બહુ મહત્ત્વનું નથી, તે બધી જુદી જુદી વસ્તુ લે છે અને કાવ્ય એ પ્રમાણે છે. પણ એક વસ્તુ ખાસ મગજમાં રાખજો તમે લોકો કે સિનેમાનો શોખ છે તે આપણને યાદ રહેવું જોઈએ. આપણે આગળના એકમોમાં પણ આવી બધી જે બાબતો છે, આવી બધી બાબતો આપણે કાવ્ય વાંચ્યું હોય, પરંતુ આવી બધી વાત છે તે નાની નાની ધ્યાને લીધી હોય નહીં. પણ હકીકતમાં તમે જુઓ તો આ જે સિનેમા છે એ જ આ કાવ્યનું કેન્દ્ર છે. બરાબર, વાંદરાભાઈને શોખ છે સિનેમાનો, એટલે સિનેમા આ આખા કાવ્યનું કેન્દ્ર વસ્તુ બની ગઈ.
હવે પછી બીજી બધી એમાં બહુ ડિટેલમાં કોઈ વાત નથી, બધી વાતચીત ને તે બધું આપેલું છે, તે બધી બાળકો માટેની ક્રિયાઓ છે એ આપણે જોવાનું નથી. હવે મેં તમને કીધું તું એમ પેલું જે કાવ્ય છે તે આવ્યું નાના અમથા વાંદરાભાઈ. હવે એ જ એકમમાં બીજી એક વાર્તા આવે છે, કારણ કે આપણે 8 એકમ જોવાના છીએ અને 8 એકમમાં દરેક એકમમાં એક કાવ્ય આવવાનું છે અને એક વાર્તા આવવાની છે. તો હવે આપણે જે આ એકમમાં જે વાર્તા છે વાંદરો અને મગરની, આમાં આપણે શું આપણે ભણતા ત્યારે પણ વાંદરો અને મગરની જે વાર્તા છે તે વાર્તા ભણવામાં આપણે આવતી જ હતી. પણ આપણે આમાં આ વખતે પરીક્ષાલક્ષી શું યાદ રાખવાનું છે? તો આપણે પરીક્ષાલક્ષી યાદ રાખવાનું છે ખાસ જાંબુનું ઝાડ. બરાબર, વાંદરો છે તે જાંબુના ઝાડ ઉપર રહેતો હતો, બરાબર, અને મગરને જાંબુ ખવડાવતો. એટલે આપણા માટે બાકી આપણને ખબર છે તે વાંદરાને લઈ જાય છે ને કાળજું છે એ હું ઘરે ભૂલી ગયો છું, વાંદરો એવો જવાબ આપે છે, તે વાત આપણને ખબર છે. એટલે આપણે પાછા એમાં નહીં ઉતરીએ, પણ આપણે ખાલી જાંબુનું જે ઝાડ છે તેની જે વાત છે એ યાદ રાખવાની છે કે વાંદરો શેના ઉપર રહેતો હતો? તો કે જાંબુના ઝાડ ઉપર. મગરને શું ભાવતું હતું? તો કે જાંબુના ઝાડ. મગરીને શું ખાવાની ઈચ્છા થઈ? તો કે જાંબુના ઝાડ. બધી જ વાતમાં જાંબુનું ઝાડ આવશે, એટલે એ વસ્તુ પણ મહત્ત્વની બની જાય છે. બાકી આમાં બહુ સમય બગાડવાનો નથી. આપણે મેં તમને કીધું એ પ્રમાણે કેન્દ્રીય જે વસ્તુ છે કેન્દ્રમાં, એ વસ્તુ ઉપર જ આપણે ફોકસ કરશું. બાકી વાર્તા છે તે તમને બધાને જ ખબર છે. આ પછી બાળકો માટેની બધી પ્રક્રિયાઓ છે તેની ઉપર આપણે કંઈ જરૂર નથી. આપણે પરીક્ષાલક્ષી જ ચાલવાનું છે અને તે પણ પાઠ્યપુસ્તક આધારિત. એટલા માટે આપણને પરીક્ષામાં ટેટમાં આ ઉપયોગી થાય. બીજું કાવ્ય છે વાદળ ગરજે. હવે વાદળ ગરજે કાવ્ય છે એમાં આપણે એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે એના જે કવિ છે તે કોણ છે? જયંત શુક્લ છે. ફરીવાર ખાસ નોટ કરી લેજો. એવું હોય તો જ્યારે આપણે પાઠ્યપુસ્તક લેતા હોઈએ ત્યારે તમારે લોકોએ એક પેન અને એક પેજ છે એ સાથે લાવવાનું અને જે મહત્ત્વના મુદ્દા હોય એ એકમના નામ સામે લખી લેવાના. એટલા માટે તમારે જ્યારે રિવિઝન કરવું હોય તો તમને તે ખૂબ ઉપયોગી થાય. હવે આ જે બીજું જે કાવ્ય છે વાદળ ગરજે, એના કવિ છે જયંત શુક્લ. ખાસ નોટ કરી લ્યો, મોસ્ટ IMP. જે વાદળ ગરજે કાવ્ય છે એના કવિ છે કવિ જયંત શુક્લ. કારણ કે પહેલા ધોરણમાં, હવે તમે એમ કહેશો કે કેમ મોસ્ટ IMP છે? તો પહેલા ધોરણમાં એવા બહુ ઓછા કાવ્યો છે કે જેના કવિનું નામ આપેલું છે. ઘણા બધા કાવ્યોમાં કવિનું નામ છે તે આપેલું નથી. આપણે પહેલા એકમમાં જોયું તેમાં નાના અમથા વાંદરાભાઈમાં કવિનું નામ નહોતું. એટલા માટે જે એકમમાં કવિનું નામ છે તે કવિનું નામ મહત્ત્વનું બની જાય છે. આપણે યાદ રાખવું પડે કે વાદળ ગરજે જે કાવ્ય છે તેના કવિ કોણ છે? તો કે જયંત શુક્લ. બરાબર, વાદળ ગરજે, વીજળી ચમકે, ધરતી ધ્રુજે ધમધમ, આ પ્રમાણેનું બાલકાવ્ય છે. હવે પછી આગળ જોઈએ. એમાં કાવ્ય પછી આવે છે એક વાર્તા. બીજા જ એકમમાં એક વાર્તા આવે છે. વાર્તાનું નામ છે ટીપા ટપકે ટપ ટપ ટપ. બરાબર, ટીપા ટપકે ટપ ટપ ટપ. હવે ટીપા ટપકે ટપ ટપ ટપમાં એક આપણે જોઈએ તો બે મુખ્ય પાત્રો છે. એ પાત્રોના નામ આપણે યાદ રાખવા પડશે. બકુલ અને છાયા, એ બંને શું છે? તો કે બંને ભાઈ બહેન છે. બકુલ અને છાયા ભાઈ બહેન છે. ટીપા જ્યારે પડતા હોય છે ત્યારે એ ટીપા સાથે વાત કરે છે અને પછી ટીપા સાથે રમવાનું ચાલુ કરે છે. આવી એક વાત છે તે આમાં આપેલી છે, પણ એમાં આપણે ઉતરવાનું નથી. આપણે ટીપા ટપકે ટપ 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 અને તેના મુખ્ય પાત્રો બકુલ અને છાયા તે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. આગળ આમાં હવે પ્રવૃત્તિ બેઝ શિક્ષણ છે તે વધતું જાય છે. તે માટે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ તો વિષય વસ્તુ અને માહિતી ખૂબ ઓછી હોય છે.
જ્યારે પ્રવૃત્તિ છે તે ખૂબ જ વધારે હોય છે. આપણે આગળ જોઈએ. હવે આવે છે સૌથી મહત્વનું ત્રીજું એકમ. એમાં છે બિલ્લીને આવ્યા ચક્કર. આ આપણે ભણતા ત્યારે પણ આ જે કાવ્ય છે તે આવતું હતું. એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તરવા ગઈ. આ જે બાલ કાવ્ય છે તેના કવિ છે ચંચી મહેતા, ચંદ્રવદન ચીમનલાલ મહેતા. આની પહેલાં પણ આ જે જૂનો સિલેબસ છે તેમાં પણ આ બાળ કાવ્ય આવતું હતું, અને તેમાં આપણે જ્યારે આની પહેલાંની વખતે જોયું ત્યારે એમાં રમેશ પારેખનું ઉલ્લેખ હતો, પરંતુ સાચા જે કવિ છે તે છે ચંદ્રવદન ચીમનલાલ મહેતા. એટલે આપણે આ પણ કવિનું નામ છે તે યાદ રાખશું. બરોબર. ત્રીજું એકમ બિલ્લીને આવ્યા ચક્કર. હવે એ જે કાવ્ય છે એની પછી આવે છે વાર્તા. ત્રીજા એકમમાં વાર્તા આવે છે લપલપિયો કાચબો. આ પણ આપણે જ્યારે ભણતા ત્યારે લપલપિયો કાચબો પણ આપણા અભ્યાસક્રમમાં હતી. તે વખતથી અત્યાર સુધી લપલપિયો કાચબો જે અભ્યાસક્રમ છે તે એઝ ઇટ ઇઝ સેમ જ રાખવામાં, અમુક એકમો છે એ રાખવામાં જ આવેલા હોય, એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. આ એક એ પ્રકારનું એકમ છે. આમાં પણ આપણને ખ્યાલ છે કે લપલપિયો કાચબો છે તેને બે હંસો તળાવ પાસે આવે છે અને તેને માનસરોવર જવાની ઈચ્છા થાય છે, અને લાકડી મોઢામાં પકડી અને કાચબો લટકી રહે છે અને હંસ લઈ જાય છે, પણ કાચબો મૂંગો રહી શકતો નથી અને બોલે છે અને નીચે પડી જાય છે. આમાં આપણે એક વસ્તુ ખાસ ધ્યાને રાખશું કે હંસ છે તે ક્યાંથી આવેલા હતા. બે હંસો છે તે માનસરોવરમાંથી આવેલા હતા અને માનસરોવર કાચબાને લઈ જતા હતા. બરોબર. એટલા માટે આ જે સ્થળ છે તે આપણે ધ્યાનમાં રાખશું, કારણ કે આમાં કોઈ પાત્રોના નામ આપેલા નથી, તે માટે આપણે પાત્રોના નામ રહેતા નથી, પણ જગ્યા જે છે તે માનસરોવર, બે હંસો માનસરોવરના હતા, એટલા માટે આપણે માનસરોવર છે તે યાદ રાખશું. પછીનો એકમ ઝડપથી આપણે જોઈએ. પછી આવે છે ચોથો એકમ, ચાલો જોવા જઈએ મેળો. હવે આમાં મેળાની જે વાત છે, મેળામાં શું શું કરશું, ચકડોળમાં ફરશું, હાથી પર બેસશું, આવી બધી વસ્તુ આમાં ડિટેલમાં ઘણી બધી વસ્તુ છે. શું ખાશું, તો કે આઈસ્ક્રીમ ખાશું, ભેળ ખાશું. મેળામાં જઈશું ને શું લેશું, તો કે ભમરડો, માળા, રમકડા, દૂરબીન, ફરકડી, પીપુડી વગેરે લેશું. પરંતુ એ બધી વસ્તુ તો બહુ વધારે થઈ જાય છે, એ માટે આપણે તે વસ્તુ છે તે યાદ રાખવાની જરૂર નથી. એનાથી આપણે આગળ જઈએ અને જોઈએ એમાં જે વાર્તા આવે છે. હવે એમાં જે વાર્તા આવે છે તે છે અપ્પુ પહોંચ્યો મેળે. હવે અપ્પુ પહોંચ્યો મેળે વાર્તામાં આપણે બે વસ્તુ યાદ રાખવાની રહે છે. મિત્રો, હું તમને જે પોઈન્ટ આઉટ મેં કરેલા છે એના આધારે જે મહત્ત્વના પોઈન્ટ છે એ જ બાબત ઉપર તમારું ધ્યાન દોરી રહ્યો છું. એટલા માટે જો તમારે સમય હોય તો તમારે પાઠ્યપુસ્તક વાંચો તો અતિ ઉત્તમ, પણ જો તમારે રિવિઝન કરવું હોય અને એમાંથી પરીક્ષાલક્ષી જે વિષય વસ્તુ છે તે જાણવું હોય તો તેના માટે જ આ તમને વિડીયો છે તે ઉપયોગી રહેશે. એવી જે બધી બાબતો છે તેના તરફ હું તમારું ધ્યાન દોરી રહ્યો છું. હવે એક ગામ હતું, ગામનું નામ હતું હાથીજણ. એટલે આપણે એક વસ્તુ એ યાદ રાખવું પડે, ગામનું નામ છે તે છે હાથીજણ. બરોબર, ગામનું નામ છે હાથીજણ. હવે બીજી વસ્તુ છે કે ગામમાં મેળો ભરાતો. તો કે ભાઈ ક્યારે મેળો ભરાતો, તો કે દર વર્ષે ગોકુલ આઠમનો મેળો ભરાતો. હવે આપણને જો બે પ્રશ્નો મળી ગયા. એક તો અપ્પુ પહોંચ્યો મેળે વાર્તામાં ગામનું નામ, તો કે ગામનું નામ છે હાથીજણ, અને હાથીજણ ગામમાં ક્યારે મેળો ભરાતો, તો કે ગોકુલ આઠમનો મેળો ભરાતો. ક્લિયર? આગળ જોઈએ. હવે આ મેળામાં બધા બાળકો, ગામના લોકો બધા ભેગા થતા.
એની બધી વાત છે. હવે આ મેળામાં એક હાથીનું બચ્ચું છે તે જંગલમાંથી આવી જાય છે. એ જે છે તે બચ્ચું છે તે આ વાતમાં કેન્દ્રમાં છે, આ વાર્તામાં કેન્દ્રમાં છે. મેળામાં આવ્યું હાથીનું બચ્ચું, એનું નામ પાડ્યું અપ્પુ. હવે અપ્પુ કોનું નામ છે એવું આપણને પૂછાય તો આપણે કહેવાનું હાથીના બચ્ચાનું. મદનિયાનું નામ જે છે તે અપ્પુ છે. બરાબર. બસ આ જે 3 વસ્તુ છે તે જ આ વાર્તામાં મહત્ત્વની છે. એ બચ્ચું આવે છે, આનંદ કરે છે અને પછી પાછું મેળો પૂરો કરી અને જંગલમાં તેની મા પાસે પરત ફરે છે. આવી જે વાત છે તે આ પાઠમાં કરેલી છે. હવે ઝડપથી આપણે એની પછીનો જે એકમ છે તે એકમ જોઈએ. 5મો એકમ છે રીંગણા લઉં 2 4. હવે આમાં શરૂઆતમાં કાવ્ય પણ આપેલું છે, પણ આની પછી આપણને વાર્તા આપેલી છે જેના આધારે આ એકમનું નામ આપવામાં આવેલું છે. આપણે પહેલાં કાવ્ય જોઈ લઈએ. મંજીભાઈ આવ્યા, શાકભાજી લાવ્યા, લીલા કાકી આવ્યા. બરાબર. આમાં બધા શાકભાજીને બાળક ઓળખે એની જે વાત છે તે જ આમાં કરેલી છે. એટલા માટે તે બહુ મહત્ત્વનું છે નહીં. એના કવિ પણ આપણને આપેલા નથી. આપણે હવે એની જે વાર્તા છે તે વાર્તા જોઈએ. હવે આ વાર્તા અતિશય મહત્ત્વની છે અને મોસ્ટ આઈએમપી છે. અત્યાર સુધી મેં તમને કીધું કે ભાઈ જે બીજો એકમ છે વાદળ ગરજે, એના જે કવિ છે જયન શુક્લ, એનું નામ એક મહત્ત્વનું છે. ત્રીજો જે એકમ છે એનું કાવ્ય છે બિલ્લીને આવ્યા ચક્કર, એના જે કવિ છે ચંચી મહેતા, એ પણ મહત્ત્વના છે, મહત્ત્વનો પ્રશ્ન બની શકે. અને એવી જ રીતે આ રીંગણા લઉં 2 4, આ જે વાર્તા છે એ વાર્તા પણ મહત્ત્વની છે, કારણ કે આ વાર્તાના લેખક છે જાણીતા બાળવિદ ગીજુભાઈ બધેકા. ગીજુભાઈ બધેકા છે એમણે આ જે વાર્તા છે તે લખેલી છે. ખૂબ સારી વાર્તા છે. આ પણ ઘણા સમયથી અભ્યાસક્રમમાં સમાવેશ પામેલી છે. ગીજુભાઈ બધેકાની વાર્તા છે. બીજું, આમાં ઘણા બધા પાત્રો છે, એટલે વાર્તા રીંગણા લઉં 2 4 ગીજુભાઈ બધેકા લેખક, એ ખાસ યાદ રાખી લેવાનું છે. અને સાથે આ વાર્તાના જે પાત્રો છે એમાં સૌથી પહેલાં પાત્ર છે, મુખ્ય પાત્ર છે કોનું, તો કે દલા તરવાડીનું. હવે દલા તરવાડી છે એ દલા તરવાડીના પત્ની છે એને રીંગણા બહુ ભાવતા. દલા તરવાડીને પોતે નહીં, પણ દલા તરવાડીના પત્નીને રીંગણા ખૂબ ભાવતા. હવે આપણને ખ્યાલ છે કે દલા તરવાડી છે એ ખેતરમાં રીંગણા લેવા જાય છે, કોઈ હોતું નથી તેનો માલિક. એટલા માટે દલા તરવાડી કહે છે કે રીંગણા લઉં 2 4, તો પોતે ને પોતે વાડીના અવાજમાં જવાબ આપે છે કે લો ને 10 12, એમ કરીને દલા તરવાડી છે તે રીંગણા લઈ લે છે. આવી રીતે એ રોજ ચોરવા માંડે છે રીંગણા. અને વાડીમાં રીંગણા ઓછા થાય છે અને વાડીનો માલિક છે એ એકવાર સંતાઈને જોવે છે તો દલા તરવાડી છે તે રીંગણા ચોરતા હોય છે. એટલા માટે પછી માલિક કહે છે કે ભાઈ તમે કેમ આવી રીતે રીંગણા ચોરીને લ્યો છો? એટલે દલા તરવાડી કે મેં તો એ કે પૂછ્યું છે વાડીને, વાડી જવાબ આપે છે એટલા માટે હું લઉં છું. હવે બીજી એક મહત્ત્વની વસ્તુ છે કે આ માલિકનું નામ હતું વશરામ ભૂવો. આપણે જે દલા તરવાડી જે વાડીમાંથી રીંગણા ચોરતા તે વાડીના માલિકનું નામ હતું વશરામ ભૂવો. બરાબર. વશરામ ભૂવો દલા તરવાડીને પકડે છે અને કૂવા પાસે લઈ જાય છે અને એની જ રીતથી એના પગ બાંધી અને કૂવામાં ડૂબકી ખવડાવે છે. અને પછી કૂવાને પૂછે છે કે ભાઈ ડબકા ખવડાવું 2 4, એટલે પછી પોતે ને પોતે પાછો વશરામ ભૂવા અવાજ કરે છે કે ભાઈ 10 12 ખવડાવ ને. એટલે આવી રીતની જે વાત છે એ ગીજુભાઈ બધેકાએ વાર્તામાં લખેલી છે. એ મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. બરાબર. એટલા માટે આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરવી હોય તો કરી લેજો. હવે આપણે આગળ ઝડપથી પછીનો એકમ જોઈએ. પછીના એકમમાં પ્રવૃત્તિઓ ખૂબ વચ્ચે આપેલી છે.
બરાબર, પણ જે તે આપણા માટે બહુ કામની નથી, બાળકો માટે કામની છે, કારણ કે એમણે પ્રવૃત્તિ કરીને શીખવાનું હોય છે. આપણે તો ખાલી જે માહિતી છે પરીક્ષાલક્ષી તેના ઉપર જ ફોકસ કરશું. હવે આ એક કાવ્ય આપ્યું છે, ઉંદરનો ડર. એક હતો વડલો, એની નીચે નાનું દર, દરમાં રહે નાનો. બરાબર, પોપટ ઉંદર કાબર, એટલે એમાં ઉંદર, એ રીતનું પ્રવૃત્તિ લક્ષી બાળકો જવાબ આપે અને સાથે કવિતામાં જોડાય એ રીતનું આ કાવ્ય છે, જેમાં કોઈ માહિતી બહુ છે નહીં. હવે પછી વાર્તા આવે છે, ઉંદરનો ડર. 6ઠ્ઠું એકમ છે. આ એકમનું નામ પણ આ વાર્તા ઉપરથી જ આપવામાં આવ્યું છે. હવે આમાં એક ઉંદર છે, એ ઉંદર છે એ ઘણું બધું ખાતો હોય છે. તમને ઝડપથી વાત કરી દઉં. અને એક દર ઝાડવા નીચે દરમાં રહેતો હોય છે. ત્યાં એકવાર એક બિલાડી આવી જાય છે, તેથી ઉંદર છે એ બહાર નીકળી શકતો નથી. એના ઉંદરના મમ્મી પપ્પા છે તે મંદિરમાંથી પેંડાનો પ્રસાદ લાવ્યા હોય છે, એટલા માટે એ બિલાડીનેથી આઘે પેંડો નાખે છે અને બિલાડી ખાવા જાય છે. અને ઉંદરના મમ્મી પપ્પા છે એ પોતાના દીકરા ઉંદરને બહાર કાઢી અને બચાવી લે છે. આ જે વાત છે એ કરેલી છે. એટલે આમાં આપણે ખાલી એક વસ્તુ ધ્યાનમાં રાખશું. કઈ વસ્તુ ધ્યાનમાં રાખશું? તો કે બિલાડી છે એ પેંડો ખાવા માટે ગઈ. એવું પૂછાય કે ભાઈ ઉંદરથી બિલાડીને દૂર લઈ જવા માટે એને શું આપવામાં આવ્યું? દૂધ આપવામાં આવ્યું, પેંડો આપવામાં આવ્યો, ખીર આપવામાં આવી. બરાબર, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે બિલાડીને પેંડો આપી, પેંડાની લાલચ આપી અને બિલાડીને દરથી દૂર કરવામાં આવી. ચાલો એની પછીનો એકમ આપણે જોઈએ. પ્રવૃત્તિઓ બાળકો માટેની ખૂબ સરસ અને ખૂબ વધારે છે. હવે 7મું છે એકમ ફિરકી ફરરર. બરાબર, હવે ફિરકી ફરરરમાં સૌથી પહેલાં કાવ્ય આવે છે. એ કાવ્ય જેના ઉપર છે તે પીળા પતંગની વાત છે. કયો પતંગ છે? તે મારો પતંગ છે એ કયો છે? તો કે પીળો પતંગ છે. બરાબર, રંગ ખાસ યાદ રાખવાનો છે. રંગ છે પીળો, પીળો પતંગ છે. ક્લિયર? બસ, એમાં એક જ વસ્તુ આવે છે, બાકી કોઈ વસ્તુ મહત્ત્વની છે નહીં. ઝડપથી આપણે આગળ. વાર્તા ઉડિયા રે ઉડિયા. ઉડિયા રે ઉડિયામાં બધા પતંગ છે તેની વાત છે. બધા પતંગ એકબીજા સાથે સ્પર્ધા કરે છે અને વાત કરે છે. પણ આપણે એમાં ખાસ યાદ રાખવાનું છે, એ એટલું બધું બહુ મહત્ત્વનું નથી, પણ આપણે પ્રયત્ન કરવાનો યાદ રહેતો કે લાલ લાલિયો પતંગ છે એ સ્પર્ધા લગાવે છે, લીલો લીલિયો પતંગ છે તે સ્પર્ધા લગાવે છે, પીળો પીળિયો પતંગ, કાળો કાળિયો પતંગ અને ધોળો ધોળિયો પતંગ. આટલા પતંગ છે. તે 5 પતંગ, તે 5 રંગના પતંગ તે આ વાર્તામાં આવેલા છે અને એ 5 પતંગ સ્પર્ધા લગાવે છે. બરાબર, એ વાત આમાં કરેલી છે. હવે આપણે પછી ઝડપથી એના પછીનો એકમ છે તે આપણે જોઈએ, છેલ્લો એકમ. બરાબર, આપણે બનતી ઝડપથી ફટાફટ બધા જે એકમો છે એમાં પરીક્ષાલક્ષી જેટલી માહિતી છે તે માહિતી આપણે લેવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે કે તમારે આખું જે ધોરણ છે એ 15થી 20 મિનિટમાં આખું ધોરણ થઈ જાય એ પ્રમાણે આપણે ટ્રાય કરી. હવે 8મું એકમ આવે છે નાનકડી ઢીંગલી. હવે નાનકડી ઢીંગલી છે તે શું છે? તો કે તે ઢીંગલી રીસાઈ ગઈ છે. એ પણ એટલી બધી મહત્ત્વની વસ્તુ નથી, પણ નાનકડી ઢીંગલી રીસાણી છે. આપણે એટલી વસ્તુ છે તે યાદ રાખશું. અને તેમાં પણ કવિનું જે નામ છે તે આપેલું છે. કવિ છે ડૉક્ટર રવજી ગાબાણી. નાનકડી ઢીંગલીના કવિ છે ડૉક્ટર રવજી ગાબાણી. બરાબર, એટલે આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લેજો. હવે આપણે એની પછી જે વાર્તા છે, બરાબર, ઢગલો આપીશ મીઠી રેવડી, એની વાત કરશું. એમાં 2 પાત્રો આપેલા છે. એ પાત્રોના નામ આપણે યાદ રાખવા પડશે. પાત્રો છે એક શૈલી, બરાબર, એ નામની એક નાનકડી છોકરી. શૈલી નામની નાનકડી એક છોકરી છે, એને અચાનક એક
લાલ પરી મળે છે. બરાબર, એટલે શૈલી અને લાલ પરીની આ વાર્તા છે, જે આપણે ધ્યાનમાં રાખશું. એટલે આ બે પાત્રો શૈલી અને લાલ પરી તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણું જે એકમ છે, આપણા 8 એકમ, એટલે આમ તમે ગણો તો કુલ 16 એકમ. બરાબર, 8 કાવ્યો અને 8 જે છે તે વાર્તાઓ, એટલે કુલ 16 છે, પણ 8 કાવ્યો આપેલા છે અને 8 જે છે તે વાર્તાઓ આપેલી છે. હવે બધી જ આમાં પ્રવૃત્તિઓ આવે છે. હવે આમાં અહીં આપણું પહેલા ધોરણનું જે ગુજરાતી પ્રથમ ભાષા છે, તે આપણું ગુજરાતી પ્રથમ ભાષા અહીં પૂર્ણ થાય છે. બરાબર, તમને કેવું લાગ્યું? તમને રિવિઝન માટે ઉપયોગી થયું કે નહીં? પરીક્ષા માટે ઉપયોગી થયું કે નહીં? તમારા કોઈ સજેશન હોય તો તમારા કોઈ સજેશન પણ ચોક્કસપણે જણાવજો. અને ખૂબ સરસથી ટેટ પરીક્ષાની તૈયારી કરો અને પાસ થઈ જાઓ તેવી જ શુભેચ્છા. વિડીયો જોવા માટે ધન્યવાદ. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને પણ પ્રોત્સાહન મળે. ધન્યવાદ.